નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. ભરૂચમાંથી હત્યાના કમકમાટી ભરા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. ભરૂચના નર્મદા માર્કેટમાં યુવાનની હત્યા કરવામાં આવી. છરીના ઘા ઝીંકીને યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી. હત્યાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. પત્ની સાથે આડા સંબંધના વહેમમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી. છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. દ્રશ્યો ખૂબ જ વિચલિત કરી શકે તેવા છે. એક મિત્રએ જ તેના મિત્રની શંકાના આધારે હત્યા કરી નાખી. પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને મિત્રએ તેના મિત્રની હત્યા કરી નાખી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. કોમ્પ્લેક્સમાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં બેઠેલા મિત્ર પર છરીના એક પછી એક ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ચોંકાવનારી જે આ ઘટના છે તે કેમેરામાં કેદ થઈ ગઈ છે. આસપાસ લાગેલા સીસીટીવીમાં તેના દ્રશ્યો સામે આવ્યા છે. તો આ સમગ્ર મામલો શું હતો એ પણ જાણી લઈએ. ભરૂચના નર્મદા માર્કેટ નજીક મિત્રએ જ મિત્રની ચપ્પુના ઘા મારીને હત્યા કરી છે. ભરૂચ પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ આર્યન હુસૈન મંસૂરી નામે થઈ છે, જ્યારે હત્યા કરનાર આરોપી અઝરુદ્દીન આસિફ મંસૂરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. સમગ્ર ઘટના અંગે માહિતી અનુસાર આરોપી અઝરુદ્દીનની પત્ની સાથે મૃતક આર્યન હુસૈનના અનૈતિક સંબંધ હોવાની શંકાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેણે પોતાના મિત્રની હત્યા કરી નાખી. આરોપી અઝરુદ્દીનની પત્ની સાથે મરણ જનારને અનૈતિક લગ્ન બાહ્યેતર સંબંધો હોવાથી આરોપીએ તે બાબતનો રંજ રાખી ચપ્પુના ઘા મારી મરણ જનાર આર્યન હુસેનનું મર્ડર કરેલ છે. કચ્છમાં 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા. કચ્છના ધોળાવીરા નજીક એપિસેન્ટર નોંધાયું છે. બપોરે 12:08 ભૂકંપના આંચકા આવ્યા. ભૂકંપના આંચકાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર મળી આવ્યું છે. બપોરે 12:08 ભૂકંપના આંચકા નોંધાયા છે. 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવતા લોકો પણ ડરી રહ્યા છે. અવારનવાર આવતા ભૂકંપના આંચકાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપને લઈને સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન દરમિયાન અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થતો હોય છે, ત્યારે લોકોમાં પણ અત્યારે હાલ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 12:08 આ ભૂકંપનો આંચકો આવ્યો. રાજકોટથી કોરોનાથી 5 મહિનાના બાળકનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 5 મહિનાના બાળકનું મોત થયું છે. કોરોના વિભાગમાં બાળકને દાખલ કરવામાં આવ્યું હતું. 19 તારીખે બાળકને દાખલ કરાયું હતું. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. કોરોનાના ત્રીજા વેવની વચ્ચે, તેની આશંકાની વચ્ચે આ સમાચાર મળી રહ્યા છે. પહેલેથી જ એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવતી હતી કે ત્રીજી વેવ બાળકો માટે ઘાતક બની શકે છે, અને તેવામાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા ચકચાર મચી જવા પામી છે. સાથે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. 19 તારીખે જ બાળકને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યું હતું. સુપ્રિન્ટેન્ડન્ટે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ઝાયડસની રસીને ડીસીજીઆઈએ આપી છે મંજૂરી. એક્સપર્ટ પેનલે ઝાયડસની રસીના ઇમરજન્સી ઉપયોગ માટેની ભલામણ કર્યા બાદ ડીસીજીઆઈએ ઝાયડસની ઝાયકોવ-ડીને મંજૂરી આપી છે. ઝાયકોવ-ડી પહેલી નીડલ ફ્રી અને 3 ડોઝવાળી રસી છે. This is a plasmid DNA vaccine, which is a new technology. Ever since the developments that have started for indigenous diseases,
it has been talked about the recombinant platforms could provide a very important breakthrough in terms of creating safe, efficacious, and large scalable platforms. And we are very happy to see that we have embarked upon this journey with regard to our ZyCoV-D vaccine. This will be the first plasmid DNA vaccine approved globally, which will be a 3-dose vaccine. Next slide, please. Let me talk to you about the approach and the benefits of and the characteristics of this vaccine. So on the safety front, there are very strong benefits associated with the vaccine. The DNA vaccines are in its nature non-infectious. They carry no potential toxicity from any viral vectors as they are devoid of any. And there are minimum or no risk of vaccine-enhanced diseases, which is one important aspect as we look at multiple dosing regimens for both the current variants and the new variants. In terms of efficacy and its capability, it has a strong immune response, both humoral and cellular, which has been shown, and an adaptable to the immune system. There has been no risk of loss of efficacy on repeat dosing. We have administered this vaccine in 3 doses, and we have found that to be safe and efficacious and devoid of any anti-vector immunity. Also, for Zydus, this becomes the first new technology scale up in terms of manufacturing. And we have, in a short period of time, been able to create a large-scale manufacturing of the DNA plasmid technology. Next slide, please. Again, the important aspect of this platform is the new delivery that it offers. So this will become the world's largest scaled-up delivery platform using the US FDA, WHO-approved PharmaJet delivery platform, which is a needle-free application that ensures painless intradermal vaccine delivery. We all are aware of the hesitancy that exists with vaccination. And one of the reasons is to do with the needles and pain. And I think this will also offer a much easier, simpler, and a convenient option of delivery. And this could potentially become the future way of how large-scale vaccine delivery does happen. And we are very happy to participate in able to bring a device that will be able to deliver this smoothly and effectively. Next slide, please. With regards to the safety and the current update, so currently there are no subjects that had any serious or severe adverse events during the conduct of the study. This, including the ages of 12 to 18, this study has been conducted in about more than 28,000 volunteers, and I thank each and every volunteer who put faith in this in order for us to achieve this capability. None of the subjects discontinued the study due to any adverse events. So that was again a very positive for the vaccine. And the result of the phase 1 study and part of the phase 1. તો આ તરફ દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત રસીને મંજૂરી મળતા દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી. સ્વદેશી કંપની ઝાયડસ કેડિલાએ 12 વર્ષથી ઉપરના બાળકોની માટે ડીએનએ બેઝ વેક્સિન માટે મંજૂરી મળી છે. ભારત સરકારે ગઈકાલે ભારતમાં રિસર્ચ થયેલું ભારતની કંપની બનાવતી હોય એવું બીજા વેક્સિનને મંજૂરી આપી છે. પહેલું ભારત બાયોટેકનું કોવેક્સિન ને મંજૂરી આપી હતી. બીજું ભારતની સ્વદેશી કંપની એવી ઝાયડસ કેડિલાએ પણ 12 વર્ષથી ઉપરની વયના માટે ડીએનએ બેઝ વેક્સિન બનાવ્યું છે. ડીએનએ વેક્સિન એટલે વિશ્વની અંદર સૌ પ્રથમવાર ડીએનએ વેક્સિનને ઇમરજન્સી યુઝ ઓથરાઇઝેશન મળ્યું હોય એવું ભારતની અંદર પ્રથમ બન્યું છે. ભારતની કંપની માટે અને ભારત માટે ગૌરવની વાત છે. તો અત્યાર સુધીમાં ભારતમાં જે રસી ઉપલબ્ધ છે તેની વિશેષતાઓ જોઈએ તો કોવિશિલ્ડ રસી એડેનો વાયરસ આધારિત છે. રસી ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાએ બનાવી છે અને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તેનું ઉત્પાદન કરે છે. કોવિશિલ્ડની અસરકારકતા સરેરાશ 60 થી 70% વચ્ચે છે. હવે કોવેક્સિનની વાત કરીએ તો કોવેક્સિન પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન છે. હૈદરાબાદની ભારત બાયોટેકે તેને વિકસાવી છે. કોવેક્સિન હાલ વેરિયન્ટ કોરોના વાયરસ પ્લેટફોર્મ પર બની છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને ICMRના સહયોગથી તેને વિકસાવાઈ છે. ત્રીજા ફેઝના ટ્રાયલ પ્રમાણે કોવેક્સિન 78% અસરકારક છે. હવે વાત સ્વદેશી રસીની કરીએ તો સ્પુતનિક દુનિયાની સૌથી પહેલી રસી છે. રશિયાની ગામેલિયા માઇક્રોબાયોલોજી સેન્ટરે તેને બનાવી છે. RDIF કંપનીએ આર્થિક મદદ આપી છે.
એડેનો વાયરસ પ્લેટફોર્મ પર સ્પુતનિક રસીને વિકસાવવામાં આવી છે. આ રસીના 2 ભાગ છે. 1 ડોઝવાળી રસીને સ્પુતનિક લાઇટ કહેવાય છે, જ્યારે 2 ડોઝવાળી રસીને સ્પુતનિક વી કહેવાય છે. ભારતમાં 2 ડોઝવાળી સ્પુતનિક વીને મંજૂરી મળી છે. હૈદરાબાદની ડોક્ટર રેડ્ડીઝ ફાર્મામાં તેનું ઉત્પાદન થઈ રહ્યું છે. કુલ 5 કંપનીઓ સાથે RDIFનો કરાર થયો છે. સ્પુતનિક વીની અસરકારકતા 91% જેટલી છે. અન્ય એક રસી છે મોડર્ના. અમેરિકન કંપની મોડર્નાએ આ રસી બનાવી છે. ફાઇઝરની જેમ જ mRNA પ્લેટફોર્મ પર આ રસીને બનાવવામાં આવી છે. સિપ્લા કંપનીને અમેરિકાથી ઇમ્પોર્ટ કરવાનું લાયસન્સ અપાયું છે. મોડર્ના રસીની અસરકારકતા પણ 92%થી વધારે છે. અન્ય એક રસી જોન્સન એન્ડ જોન્સનની વાત કરીએ તો આ રસી એડેનો વાયરસ બેઝડ અમેરિકન રસી છે. આ રસીનો ફક્ત 1 ડોઝ લેવાનો હોય છે. અમેરિકામાં પણ આ રસીને મંજૂરી અપાઈ ચૂકી છે. આ રસી સરેરાશ 66% જેટલી અસરકારક છે.